મિત્રો, હું લટુભાઈ સુદાસ એક દસ્તક લઈને આવ્યો છું. સાંભળો. એક કાકા 4-5 દિવસ સુધી કથા સાંભળવા જતા હતા. છેલ્લા દિવસે કથામાં બાપુ એવું કીધું કે પૃથ્વીનો પ્રલય થશે, ઘણા વર્ષો થઈ ગયા, એટલે પૃથ્વી પર બધું ઝાડ પહાડ બધું અવડ હવડ થઈ જશે અને માણસમાં પણ માત્ર 5% જીવશે. આટલું સાંભળીને કાકા ઘેર આવીને વિચાર કર્યો કે આ કાકાના ઘરમાં 5 જણ હતા, 3 બાળકો અને 2 જણાએ વાણંદની શોપે જઈને 200-300 રૂપિયા ખર્ચીને 5 જણે માથામાં ટકા કરાવી નાખ્યા. ટકા કરાવીને ઘેર આવ્યા. 5-7 દિવસ થઈ ગયા. વારા પરથી કાંઈ જરૂર પડે તો બજારમાં નીકળે એટલે બીજા ભાઈઓએ પૂછ્યું કે કાકા તમારા ઘેર કોઈ પાછું થઈ શકશું કે? આખા ઘરના બધાને ટકા કરી નાખ્યા માથામાં. કાકો કે એવું નહીં, કે હમણાં વચ્ચે કથા સાંભળવા ગયો હતો ને તે બાપુએ કીધું હતું કે માત્ર 5% જીવશે, બાકીના બધા મરી જશે. એટલે અમે અમારા ઘરમાં 5 જણા છીએ તે 5 ટકા કરાયા છીએ. બોલો.